કે जय श्री कृष्ण हर हर महादेव जय सिया राम। तो जो आज सवार थी निकड़ा था बारे निकड़ा था सांज पड़ी गई से घरे जवान टाइम थी गयो प्रफुल्लीनाનું કામ પૂરું કરીને આવ્યા અને કામના 4 દિવસ ફિનિશ પણ થઈ ગયા જલ્દી જલ્દી ટાઈમ નહીં ગયો કાલથી પાછું ફરીવાર કામ ચાલુ થઈ જાય ટાઈમ બહુ ફાસ્ટ જાય કાલે કંપની ચાલુ થઈ જાય કામની શેરદી કામે શેરદી ઘેરે બહુ બધું કામ છે માણસની શાંતિ ક્યાં મળી છે તો લંડનમાં કઈ શાંતિ નથી મમ્મી આવી ગયા છે અમારા કાકાને ઘેરે તો આ એક ઝાડ છે કઈ ખબર નહીં કાટારું પાઇનેપલ છે આપણા ઘરે છે હા અહીંથી જ લઈ ગયા સ્ટ્રોબેરી લહણ બધું છે ત્યાંથી એન્ટ્રી કરી ગઈ તો હાલો બીજા એન્ટ્રી કરી જાઓ સવારે આવ્યા હતા તો જો આજે સન્ડે હતો રવિવાર એટલે આખો દિવસ ફેમિલીને ઘેર નીકળી ગયો અને સાંજના નીકળાશે હવે 7:45 થઈ ગયું અને અંધારું પણ થઈ ગયું છે તો હવે ઘેરે જઈએ આજે જમવાનું શું બનાવવાનું છે તે તો કંઈ ખબર નથી પણ ઘેરે જઈને જોઈએ જલ્દી ખાવાનું જે હોય તે જમવાનું છે તો પ્રફુલ કહે કે તું વિડીયોમાં વધારે સે બોલે છે તો કેટલા જણાની સે લાગે છે કે હા સે કાઉન્ટ કરીને કોમેન્ટ કરજો કાન રસિયો રૂપાળું રંગ રેલિયો ગીર જાવું ગમતું નથી કાન રસિયો રૂપાળું રંગ રેલિયો ગીર જાવું ગમતું નથી મારા માથે સે અમનાજીની હેલ રે ગીર જાવું ગમતું નથી તો ફાઇનલી ઘેર પૂગી એવા ગયા હતા સવારના બધામાં એમ જ ફરવા માટે અને ફેમિલીને ઘેરે કીધું તેમ ને ઘેરે પૂગી એવા ચાલો ગરવે પૂગી આવે જે બાકીના આવે છે તો જલ્દી આવી જાઓ ઘરમાં નકર મૂકીને આવી જાઓ ધ્યાનથી તો હુઈ ગઈ લાગે છે ધ્યાનથી તો હંમેશા ગાડીમાં જ હોવાનું હોય છે અમારે ધ્યાનથી ગાડીમાં જ હોવાનું હોય ગાડીમાં બેઠાડે એટલે હુઈ જાય તો પ્રફુલ્લ અહીંયા ડોર ખોલે છે લાઇટ ચાલુ કરી દો પ્લીઝ ચાલો લાઇટ ચાલુ થઈ ગઈ ઘરમાં આવી ગયા ફાઇનલી તો ચાલો જમવાનું જમી લીધું છે અને બધાને ડ્રિંક પીવાનું આજે બહુ લોંગ ટાઈમ પછી તો બરફ નાખી છે તેમાં જરાક ઠંડુ સારું લાગે તો આજે 7 અપ લઈ આવ્યા છે થોડી ટ્રાય કરી લઈએ બધા સાસ્તીને તો પીવી પડે આમ તો ચિલ્ડ્રનને આ વસ્તુ અલાઉડ નથી તો પણ પી જાય છે ચિલ્ડ્રન અલાઉડ નથી આ વસ્તુ ખબર તો પણ પી જાય આપણે એક ગ્લાસ વધારે ભરી દઈએ પ્રફુલ માટે અને મારા માટે હાફ તો મેં પણ ટ્રાય કરું છું પ્રફુલ પણ આજે 7 અપ બરફ નાખીને મસ્ત ટેસ્ટ લઈશે ખબર નહીં કેમ છે બરાબર છે 7 અપ બહુ ટાઈમ થઈ ગયો પછી આજે પીધી ગેસવાળી વસ્તુ બહુ ટાઈમ એટલે 3-4 મહિના બંને જમી અને પછી આ 7 અપ ટ્રાય કરીએ છે પછી કાલે ખબર પડીએ કે બરફ પણ નાખી છે આવતીકાલે ખબર પડીએ કે કેવું શું થયું છે ડ્રિંકની હાલત કે માણસની હાલત બગડી જાય